બ્રેક બાદ આપનું સ્વાગત। ભાવનગરમાં ઘી અને પાપડના નમૂના ફેલ થયા છે। પ્રસંગ પાપડના નમૂના ફેલ થતા 60,000નો દંડ ફટકારવામાં આવ્યો તો પાપડ બનાવનાર ગઢિયા ગૃહ ઉદ્યોગને પણ દંડ ફટકારવામાં આવ્યો। ઘીના નમૂના ફેલ થતા 40,000નો દંડ ફટકારાયો છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, ક્યારે આ નમૂના લેવામાં આવ્યા હતા અને એનું રિઝલ્ટ શું આવ્યું? જી પ્રીતિ, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર મનપાનું જે ફૂડ વિભાગ છે તેના થોડા સમય પહેલા ઘી અને પાપડના જે નમૂના લીધા હતા તે સબસ્ટાન્ડર્ડ થયા છે, એટલે કે નમૂનાઓ છે તે ફેલ થયા છે। ભાવનગર મનપાના જે ફૂડ વિભાગ છે તેણે રાંધનપુરી બજાર ખાતે આવેલ એક દુકાનમાંથી લૂઝ ઘીનો જે નમૂનો લીધો હતો તે સબસ્ટાન્ડર્ડ થયો હતો, એટલે તેનો કેસ ચાલતા 40,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। આ ઉપરાંત દાણાપીર વિસ્તારમાં આવેલ એક પ્રસંગ પાપડનો જે એજન્સી છે તેના પર એક નમૂના લેવામાં આવ્યા હતા, તે નમૂનો પણ સબસ્ટાન્ડર્ડ થયો છે, એટલે કહી શકાય કે લૂઝ ઘીનો નમૂનો અને પાપડનો નમૂનો ફેલ થતા બંનેને 1 લાખના જે દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। આ ઉપરાંત જે પ્રસંગ પાપડ જેના વેચાણ કરતા છે અને તેની ઉત્પાદક પેઢી જે ગઢિયા ગૃહ રાજકોટ ખાતે આવેલી છે તેને પણ 60,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। બિલકુલ, આભાર મયુર તમામ વિગતો માટે।